પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીઓમાં ગેરરીતિઓ સામે આવી। શાળામાં જ્ઞાન સહાયકના નામે માત્ર 12 પાસ જ કર્મચારી ફરજ પર। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયામાં નિયમ ઉલ્લંઘન થયું હોવાની ગંભીર બાબતો સામે આવી છે। ધાનપુર પાટડી પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1 માં ફરજ બજાવતા રોકાબેન રમેશભાઈ મેળાએ પોતે માત્ર ધોરણ 12 પાસ હોવાનું ને 3 વર્ષના કરાર આધારિત કામ કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આ ઉપરાંત બાલવાટિકામાં પણ ધોરણ 12 પાસ મનીષાબેન બાબુભાઈ મકવાણા બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવતા જોવા મળ્યા હતા, જે રાજ્ય સરકારની નિર્ધારિત શૈક્ષણિક લાયકાતથી વિપરીત છે। આ અંગે શાળાના આચાર્ય રામસિંહભાઈ હટીડાવ જવાબ આપતા જણાવ્યું હતું કે તેમને શાળામાં ફરજ બજાવતી આ બંને બહેનો જ્ઞાન સહાયક છે કે કેમ તેની કોઈ જાણકારી નથી। વધુમાં આચાર્યશ્રીને શાળામાં ધોરણ 1 થી 8 માં હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી નહોતી। બીજી તરફ લીમખેડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ પરમારે સ્પષ્ટતા કરી હતી કે જ્ઞાન સહાયક ભરતી માટે પીટીસી અથવા બીએડની તાલીમ અને ટેટ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે તથા ભરતી રાજ્ય કક્ષાએથી ગુણવત્તાને આધારે કરવામાં આવે છે। જોકે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં એક આશ્ચર્યજનક વિગતો રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કર્મચારીઓની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી નથી, પરંતુ કોઈ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ધોરણ 1 થી 5 માં શિક્ષકોની તીવ્ર અછત ધરાવતી શાળાઓમાં મૂકવામાં આવ્યા છે અને તેઓ જ્ઞાન સહાયક નથી। એનજીઓ દ્વારા ધોરણ 12 પાસ વ્યક્તિઓ કેવી રીતે મૂકવામાં આવ્યા તે અંગે ઊંડી તપાસ કરવાની ખાતરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવી છે, જેનાથી સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા છે। ટીપીઓ લીમખેડા અરવિંદભાઈ પરમાર। સાહેબ, લીમખેડા તાલુકામાં કેટલી શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવેલી છે હાલમાં? હમણાં તો શું છે કે જે 1 થી 5 માં જે જ્ઞાન સહાયક મૂકવામાં આવ્યા છે એ બધા 6 થી 8 માં કામ કરતા હતા, પણ 6 થી 8 ની ભરતી થવાથી એ બધાને પેલામાં સમાવી દેવામાં આવ્યા છે। કયામાં? 1 થી 5 માં। 1 થી 5 માં। હવે સાહેબ, આ જ્ઞાન સહાયકની ભરતી ક્યાંથી કરવામાં આવે છે? રાજ્ય કક્ષાએથી એ લોકો ત્યાં ટેટ પરીક્ષા પાસ હોય એ લોકોને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે। ઓનલાઈન ફોર્મ ભર્યા પછી એમનું મેરિટ બને અને મેરિટના આધારે જે તે જિલ્લો ફાળવાય અને જિલ્લા ફાળવા પછી જિલ્લા કક્ષાએથી એમની ફાળવણી કરવામાં આવે। આમાં સાહેબ 12 ધોરણ પાસ લેવામાં આવે છે? ના, 12 ધોરણ પછી નહીં, એમને ટેટ ફરજિયાત છે। ટેટ ફરજિયાત? હા, એટલે ટેટ ક્યારે પાસ કરી શકે? કાં તો એ પીટીસી કરેલું હોય કાં તો બીએડ કરેલું હોય। એટલે પીટીસી કે બીએડ કરેલું હોય અને ટેટ પાસ હોય તો જ્ઞાન સહાયકમાં લેવામાં આવે। વિદ્યા સહાયકની જેવી પ્રોસેસ છે સેમ પ્રોસેસ છે જ્ઞાન સહાયક। તો આ સાહેબ લીમખેડા તાલુકામાં જ્યાં અમુક ગામો છે, ધાનપુર પાટડી પ્રાથમિક શાળા છે, ત્યાં 12 ધોરણ પાસ જ્ઞાન સહાયકમાં પહેલું ધોરણ ભણાવે છે। ના, મને કોઈ ધ્યાને નથી, હું ચોક્કસ તપાસ કરાવી। સાહેબ, આની ભરતી કોને કરી? ના કરી શકે કોઈ ભરતી।